નમસ્કાર. તો મિત્રો, તારીખ 16 જુલાઈ 2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 115 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 920 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1150 રૂપિયા અને 100 ગ્રામ ચાંદી આજે 11,500 રૂપિયા સુધી રહ્યું હતું. તો આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,15,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારની વધઘટ વચ્ચે ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 9,150 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 73,200 રૂપિયા, 10 ગ્રામ સોનું 91,500 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,15,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ 9,982 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,856 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,820 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,98,200 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 1100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,487 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 59,896 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 74,870 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 7,48,700 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે બજાર ઉપર ખાસ કોઈ મોટી અફેક્ટ જોવા મળી નથી. મુખ્યત્વે આજે અમેરિકાના જે ઇન્ફ્લેશન ડેટા છે તે જાહેર થશે અને જેના પરિણામે આજે બજારમાં ફરીથી સ્થિતિમાં થોડી ઉથલપાથલ જોવા મળી શકે છે. પરંતુ આ ડેટા જાહેર થાય પહેલા જ એક પ્રકારે બજારમાં સુસ્તીનો માહોલ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી, પરંતુ જે વલણ છે તે એકંદરે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીની બજાર છે તેમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે 85 રૂપિયા અને 85 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. તો હાલની સ્થિતિ પ્રમાણે જે ઇન્ફ્લેશન ડેટા જાહેર થશે તેમજ વિવિધ દેશો ઉપર જેમ ટેરિફ રેટ વધશે તેમ તેની ઇફેક્ટ છે તે ચોક્કસપણે માર્કેટ ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે જે લેવલ ઉપર સોનું છે તેને ધ્યાને લઈ અને અત્યારે રોકાણકારો છે તે ફરીથી એક બીજી પેટર્ન બનાવી રહ્યા છે અને સિલ્વર એટલે કે ચાંદી ઉપર તે થોડો ઇન્ટરેસ્ટ વધુ દાખવી રહ્યા છે, જેને પરિણામે ચાંદીની બજારને એક સપોર્ટ મળ્યો છે અને 1,15,000 રૂપિયાની સપાટી નજીક અત્યારે ચાંદી મુવમેન્ટ કરતું જોવા મળી રહ્યું છે. તો જો વધુ સપોર્ટ મળશે તો હજી ચાંદીની બજારમાં આગળ બૂસ્ટઅપ જોવા મળી શકે છે.